આગળના લેક્ચરમાં આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં કેટલાક સૂક્ષ્મજીવો બરાબર એમાં આપણે કેટલાક આથવણકારક કેટલાક પીણાની વાત કરી, પછી પ્રતિજૈવિક ઘટકો બરાબર એન્ટીબાયોટિક્સ એના વિશે વાત કરી. હવે આજે આપણે વાત કરીશું કે કેટલાક રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ એના વિશે આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં કેટલાક સૂક્ષ્મજીવોનો તેમાં સમાવેશ થાય છે બરાબર. તો કેટલાક કાર્બનિક એસિડ હોય, આલ્કોહોલ હોય અને ઉત્સેચકો હોય તો તેમાં કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનોમાં રહેલા હોય કેટલાક સૂક્ષ્મજીવો બરાબર. મોટા પાયે કેટલાક સૂક્ષ્મજીવો રહેલા હોય તેમાં કાર્બનિક એસિડ, આલ્કોહોલ અને ઉત્સેચકોમાં પણ કેટલાક સૂક્ષ્મજીવો રહેલા હોય છે બરાબર. કેટલાક ઉપયોગી હોય અને કેટલાક નુકસાનકારક બી હોઈ શકે છે બરાબર. તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે રસાયણની વાત કરીશું, પછી કેટલાક ઉત્સેચકોની વાત કરીશું અને પછી આપણે જૈવ સક્રિય અણુઓની વાત કરીશું બરાબર. તો પહેલાં આપણે એસિડિક ઉત્પાદનોના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ બરાબર. તો કે કાર્બનિક એસિડના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર, એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર, એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, પછી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટેરિક એસિડ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ. આ બધા નામ છે એ તમારે યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખવાના છે? તો જો આ એસિટી બેક્ટેરિયા છે એમાંથી એસિટિક એસિડ, એસિટી એટલે કે એસિટિક એસિડ બરાબર. પછી બ્યુટીરિકમ આમાં લખ્યું છે કે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયા એટલે તેમાંથી બ્યુટેરિક એસિડ મળે છે બરાબર. બ્યુટી એટલે કે બ્યુટેરિક એસિડ અને પછી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા બરાબર. અને પછી જ વધ્યું સાઇટ્રિક એસિડમાં એટલે કે એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ બરાબર. આ ત્રણ યાદ રહી જાય તો પછી આ ચોથું યાદ રહે બરાબર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર. હવે આપણે જોઈએ તો એમાં કેટલાક આ બીજા જે છે તેમાં કેટલાક અન્ય એસિડની પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે બરાબર. ગ્લુકોનિક એસિડ હોય, એલ મેલિક એસિડ હોય, પછી એલ મેલિક એસિડ એટલે કે લીવો રોટેટરી મેલિક એસિડ બરાબર. પણ આપણે આ એસિડ છે બરાબર, સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, બ્યુટેરિક એસિડ અને લેક્ટિક એસિડ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે બરાબર. આ એક્ઝામમાં પૂછાશે જ બરાબર. હવે આપણે જોઈએ કે એમિનો એસિડનું ઉત્પાદન પણ આ જ રીતે કરવામાં આવે છે. એમિનો એસિડ છે બરાબર, તેનું ઉત્પાદન પણ એ જ રીતે કરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે એલ લાઇસિન, લીવો રોટેટરી લાઇસિન બરાબર. અને ઇથેનોલ છે તેનો ઉપયોગ શેના માટે કરવામાં? ઇથેનોલના ઉપયોગ માટે શેનો ઉપયોગ થાય છે? કયા હિસ્ટનો ઉપયોગ થાય છે? કે સેકેરોમાઇસિસ સેરેવિસી હિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો આપણે કેટલાક રસાયણોની વાત કરી. હવે આપણે કેટલાક ઉત્સેચકોની વાત કરીશું બરાબર. તો ઉત્સેચકોમાં છે તો કેટલાક ઉત્સેચકો છે બરાબર. એમાઇલેઝ હોય, પ્રોટીએઝ હોય, ગ્લુકામાઇનેઝ, રેનિન, લાઇપેઝ, સેલ્યુલોઝ, આ બધા જે ઉત્સેચકો છે એમાંથી આપણે આમાં કયો ખાસ ઉત્સેચકની વાત કરવાની છે? કે લાઇપેઝ. પહેલાં આપણે જોઈએ કે લાઇપેઝ ઉત્સેચક બરાબર. તો આ લાઇપેઝનો ઉપયોગ છે, લાઇપેઝ ઉત્સેચક છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? કે ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે બરાબર. એટલે કે કપડા ઉપર પડેલા તૈલી ડાઘ હોય બરાબર, તૈલી ડાઘ હોય તેને દૂર કરવા માટે આ ઉત્સેચકનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર, લાઇપેઝ ઉત્સેચકોનો. પછી બીજો ઉત્સેચક છે કે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચક બરાબર. હવે આ પેક્ટિનેઝ અને આ પ્રોટીએઝ જે ઉત્સેચક છે તેને આપણે શેમાં ઉપયોગ કરીશું? કે ફ્રૂટનો જ્યુસ હોય બરાબર, બોટલમાં ભરેલો ફ્રૂટનો જ્યુસ હોય તેને આપણે શુદ્ધ કરવા માટે આ પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આપણે ઘરે કાઢવામાં આવેલ હોય ફળો બરાબર, ઘરે આપણે જે ફળોનો આપણે રસ કાઢીએ બરાબર, તેના કરતાં બજારમાં બોટલમાંના પેક કરેલા ફળોના રસ વધારે સાફ હોય છે. કેમ વધારે સાફ હોય? કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે તેને શુદ્ધ કરવામાં આવે છે બરાબર. બોટલમાં રહેલ પેક કરેલ જે જ્યુસ હોય બરાબર, ફ્રૂટ જ્યુસ હોય તેને
પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે તેને શુદ્ધ કરવામાં આવે છે, એટલે આનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, બરાબર. પછી આપણે વાત કરીએ કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક વિશે આપણે સમજીશું, બરાબર. હવે ત્રીજો ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક, બરાબર. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે? સ્ટ્રિપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી તેને મેળવવામાં આવે છે, બરાબર. સ્ટ્રિપ્ટોકાઇનેઝ જે ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી તેને મેળવવામાં આવે છે અને જનીન ઇજનેરી વિદ્યા દ્વારા તેને રૂપાંતરિત કરવામાં આવે છે, બરાબર. જનીન ઇજનેરી વિદ્યા દ્વારા તેનું રૂપાંતરણ કરવામાં આવે છે, બરાબર. કે જો આપણે રુધિર જો ઘટ્ટ થઈ ગયેલું હોય અને તેને ઓગાળવા માટે પણ તેનો ઉપયોગ આ ઉત્સેચક વડે તેનો કરી શકાય છે. તો તેનો ઉપયોગ શું છે કે દર્દીના રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બ્લુસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે લોહીની નળીઓમાં ગંઠાતા રુધિરને આપણે તેને અટકાવવું હોય, બરાબર, તો તેના અટકાવવા માટે આ ઉત્સેચકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એટલે કે દર્દીના રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બ્લુસ્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આપણે કેટલાક ઉત્સેચકોની વાત કરી, લાઇપેઝ, પ્રોટીએઝ, બરાબર, અને ત્રીજું છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક વિશે આપણે વાત કરી, બરાબર. આ બધું છે એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. આ એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક શેમાંથી મેળવવામાં આવે છે? તો સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી તેને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ શેમાં થાય છે કે દર્દીના રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બ્લુસ્ટરનો ઉપયોગ થાય છે, બરાબર. હવે આપણે વાત કરીશું કે કેટલાક જૈવ સક્રિય અણુઓની વાત કરીએ, બરાબર. કેટલાક જૈવ સક્રિય અણુઓની વાત કરીએ તો સાયક્લોસ્પોરિન એ પહેલો છે, સાયક્લોસ્પોરિન એ, અને બીજો છે સ્ટેટિન્સ, બરાબર. સાયક્લોસ્પોરિન એ અને બીજો છે સ્ટેટિન્સ, બરાબર. તો ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જે છે એ ફૂગ દ્વારા મેળવવામાં આવે છે. આ સાયક્લોસ્પોરિન એ શેના દ્વારા મેળવવામાં આવે છે કે ટ્રાઇકોડોર્મા પોલિસ્પોરમ ફૂગ દ્વારા તેને મેળવવામાં આવે છે, બરાબર. સાયક્લોસ્પોરિન એ, અને એમાં આ સાયક્લોસ્પોરિન એ છે એ દર્દીના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે. ઇમ્યુનો સુપ્રેસિવ એજન્ટ તરીકે તે કાર્ય કરે છે, બરાબર. સાયક્લોસ્પોરિન એ છે એ દર્દીના અંગ પ્રત્યારોપણમાં, એટલે કે અંગોનું જો ટ્રાન્સફર કરવું હોય તો તેમાં આ સાયક્લોસ્પોરિન એ, બરાબર, આ ઘટક છે અંગ પ્રત્યારોપણના પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે, બરાબર. ઇમ્યુનો સુપ્રેસિવ એજન્ટ તરીકે તેનો ઉપયોગ વપરાય છે, બરાબર. પછી બીજું જોઈએ કે સ્ટેટિન્સ, બરાબર, કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે. આ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે શું ઉપયોગી છે? તો સ્ટેટિન્સ, બરાબર. સ્ટેટિન્સ શેના માટે ઉપયોગી છે કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે, અને તેનું ઉત્પાદન શેના દ્વારા કરવામાં આવ્યું છે કે મોનોસ્કમ પુર્પુરિયસ હિસ્ટમાંથી કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન, આ સ્ટેટિન્સનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવ્યું છે કે મોનોસ્કમ પુર્પુરિયસ હિસ્ટમાંથી કરવામાં આવ્યું છે. આ બધું ખાસ યાદ રાખવાના. આ બધા નામ જો થોડા ભારે છે પણ આ બધા કમ્પ્લીટ તૈયાર કરી દેવાના અને MCQમાં ખાસ પૂછાશે જ, બરાબર. આમાંથી કેટલાક આપણે વાત કરી કે કેટલાક રસાયણોની વાત કરી, બરાબર, કેટલાક ઉત્સેચકોની અને જૈવ સક્રિય અણુઓની વાત કરી, બરાબર. અને હવે આપણે એમાં જોઈએ, બરાબર, એક્સ્ટ્રા કે સૂક્ષ્મજીવોની આ આથવણની પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિનની બનાવવામાં પણ થાય છે. કેટલાક વિટામિનને જો આપણે બનાવવા હોય તેના માટે આ સૂક્ષ્મજીવો આથવણની પ્રક્રિયાનો ઉપયોગ દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ, બરાબર. એરેબિયા ગોસિપી દ્વારા શું બનાવવામાં આવે છે? રિબોફ્લેવિન, બરાબર. એરેબિયા ગોસિપી દ્વારા રિબોફ્લેવિન. પછી રાઇઝોપસ નિગ્રિકેન્સ દ્વારા હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ ઉત્પાદિત કરી શકાય છે, બરાબર. રાઇઝોપસ નિગ્રિકેન્સ દ્વારા શું બનાવવામાં આવે છે કે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ ઉત્પાદન કરી શકાય
છે, બરાબર. આ યાદ રાખવાનું છે, બરાબર. આ ખાસ એક્ઝામમાં પૂછાશે, નીટમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. આ બધા નામ યાદ રાખવાના, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક પ્રશ્નોની આપણે વાત કરીએ, બરાબર. આગળ આપણે જેટલો અભ્યાસ કર્યો, બરાબર, એ પ્રકરણમાંથી આપણને કેટલાક MCQ છે, નીટમાં કેટલાક પૂછાયેલા કેટલાક પ્રશ્નોનો આપણે વાત કરીએ, બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલ કેટલાક ખાદ્ય પદાર્થના નામ આપો અને તેમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલ તો ઢોસા, ઇડલી, ઉપમા, બરાબર. અને તેમાં કયા બેક્ટેરિયાનો સમાવેશ કરે છે, એમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, તો કે સૂક્ષ્મજીવો એટલે કે કેટલાક બેક્ટેરિયા અને તેમાં યીસ્ટનો સમાવેશ થઈ શકે છે, બરાબર. તો કેટલાક કયા બેક્ટેરિયા છે, તો સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયા અને લેક્ટોબેસિલસ ફર્મેન્ટ્સ બેક્ટેરિયા, બરાબર. અને યીસ્ટમાં કયા યીસ્ટનો સમાવેશ થાય છે, સેકેરોમાઇસિસ યીસ્ટ અને ટ્રાઇકોસ્પોરોન યીસ્ટ, બરાબર. હવે બીજો પ્રશ્ન છે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધને દહીંમાં ફેરવે છે, બરાબર. લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે એ દૂધને દહીંમાં ફેરવે છે ત્યારે કયા વિટામિનનું પ્રમાણ વધે છે, તો આગળ આપણે અભ્યાસ કર્યો, બરાબર. કયા વિટામિનનું, તો વિટામિન B12, બરાબર. મેં તમને આગળ કીધું હતું કે જો આ જોડકા પ્રમાણે પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે, તો એ આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. કે એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી કયું એસિડ, તો કયું એસિડ આવશે, સાઇટ્રિક એસિડ, બરાબર. એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, બરાબર. પછી એજેટોબેક્ટર એસિડી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, કયું, એસિટિક એસિડ, બરાબર. એસિડીમાંથી યાદ રાખવાનું કીધું હતું કે એસિટિક એસિડ, બરાબર. પછી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાલિકમ એમાંથી બ્યુટા પરથી કયું યાદ રાખવાનું, બ્યુટારિક એસિડ, બરાબર. બ્યુટારિક એસિડ. અને ચોથું છે લેક્ટોબેસિલસમાંથી લેક્ટિક એસિડ, બરાબર. લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી કયું એસિડ મળે છે કે લેક્ટિક એસિડ, બરાબર. આપણે જોયું, બરાબર. આ રીતે જોડકા પૂછાઈ શકે, તમારે યાદ રાખવાના છે અને આ બધા નોટબુકમાં આ પ્રશ્નો લખી દેવાના, બરાબર તમારે. પછી બીજું આપણે વાત કરીએ કે જૈવિક રીતે સક્રિય પદાર્થે તેના કાર્યને અનુલક્ષીને યોગ્ય વિકલ્પ પસંદ કરો, બરાબર. આ છેલ્લે આપણે વાત કરી કે સ્ટેટિનમાંથી એ રુધિરનું કોલેસ્ટેરોલ ઘટાડે છે, બરાબર. એ રીતે પછી સાયક્લોસ્પોરિન, સ્ટ્રેપ્ટોકાઇનેસ, લાઇપેઝ એ શેના માટે ઉપયોગી છે, બરાબર. આ છેલ્લું જે આપણે અભ્યાસ કર્યો, બરાબર, કેટલાક રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ, બરાબર. એમાંથી કેટલાક MCQ તો તમારે પૂછાશે જ, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખીને ખાસ વાંચવાનું છે, બરાબર. કે સ્ટેટિનમાંથી સ્ટેટિન જે હતું જૈવ રાસાયણિક અણુ, બરાબર, એમાંથી આપણે શું જોયું હતું કે રુધિરનું કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે, બરાબર. પછી સાયક્લોસ્પોરિન જે છે એ શું કરે છે, સાયક્લોસ્પોરિન એ રોગપ્રતિકારક ઘટાડનાર ઘટક છે, બરાબર. સાયક્લોસ્પોરિન જે છે એ રોગપ્રતિકારક ઘટાડનાર ઘટક છે, બરાબર. પછી સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે એ રુધિરવાહિનીઓમાંથી જામી ગયેલા ભાગને દૂર કરે છે, બરાબર. રુધિરવાહિનીઓમાંથી જામી ગયેલા ભાગને જે દૂર કરે છે, બરાબર. આપણે આમાં જોયું, બરાબર, કેટલાક ઉત્સેચકો હતું, બરાબર. સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચકની આપણે વાત કરી એમાં આપણે જોયું, બરાબર. અને લાઇપેઝ જે છે, અને લાઇપેઝ ઉત્સેચક એ શેમાં ઉપયોગી છે કે તૈલી પદાર્થને દૂર કરે છે, બરાબર. કપડામાંથી તૈલી ડાઘા હોય તેને દૂર કરે છે, બરાબર. આપણે આ જોયું, બરાબર. આગળ પછી આપણે આગળ વાત કરીએ કે ઈંધણ આલ્કોહોલનું નિર્માણ કરતો પ્રથમ દેશ કયો છે, તો બ્રાઝિલ, બરાબર. આગળ આપણે જોયું હતું અને મેં તમને કીધું પણ હતું, બરાબર, કે શેના દ્વારા દૂધ એ દહીંમાં ફેરવાય છે, લેક્ટોબેસિલસ એસિડોફિલસ બેક્ટેરિયા દ્વારા દૂધને દહીંમાં ફેરવે છે, બરાબર. પછી પ્રોપિયોની બેક્ટેરિયમની મદદથી શું તૈયાર કરવામાં આવે છે, પ્રોપિયોની બેક્ટેરિયમની મદદથી આપણે ચીજની વાત કરી હતી, બરાબર. બે ચીજના આપણે ઉદાહરણ લીધા હતા, તો પ્રોપિયોની બેક્ટેરિયમની મદદથી આપણને કઈ ચીજ મળે છે કે સ્વિસ ચીજ, બરાબર.
પછી લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે શાનો ઉપયોગ થાય છે કે લાઇપેઝનો. પછી આપણે જોઈએ કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે શું વપરાય છે કે સ્ટેટિન્સ વપરાય છે. બરાબર, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ જો ઘટાડવું હોય તો શેનો ઉપયોગ થાય છે? સ્ટેટિન્સ. આપણે પછી સ્ટેટિન્સનું ઉત્પાદન કયા બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે? સ્ટેટિન્સનું ઉત્પાદન છે એ કયા બેક્ટેરિયા દ્વારા? કે મોનોસ્કમ પુર્પુરિયસ બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે. બરાબર, સ્ટેટિન્સનું ઉત્પાદન જો કરવું હોય તો કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? કે મોનોસ્કસ પુર્પુરિયસ બેક્ટેરિયા દ્વારા. બરાબર, પછી ઇથેનોલ એ કઈ જાતિમાંથી મેળવવામાં આવે છે? ઇથેનોલ છે એ કઈ જાતિમાંથી મેળવવામાં આવે છે? કઈ હિસ્ટમાંથી? તો સેકેરોમાઇસિસ હિસ્ટમાંથી આપણને ઇથેનોલ મેળવવામાં આવે છે. બરાબર, હવે જો આ બીજું આપણે એક જોડકું જોઈએ કે એમાં કઈ રીતે પૂછાયું છે કે સેકેરોમાઇસિસ સેરેવિસી જે છે, આપણે હાલ જોયું કે સેકેરોમાઇસિસ સેરેવિસી છે એ ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો કરે છે. બરાબર, ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો કઈ હિસ્ટનો ઉપયોગ થાય છે? કે સેકેરોમાઇસિસ સેરેવિસીનો. પછી મોનોસ્કમ પુર્પુરિયસનો ઉપયોગ શેમાં થાય છે? કે ખોરાકમાં કોલેસ્ટેરોલ ઘટાડવા માટે. બરાબર, ખોરાકમાં કોલેસ્ટેરોલ ઘટાડવા માટે. બરાબર, સ્ટેટિન્સનો આપણે કીધું કે ઉપયોગ. બરાબર, ખોરાકમાં કોલેસ્ટેરોલ ઘટાડવા માટે. બરાબર, પછી ટ્રાઇકોડરમાં પોલિસ્પોરમ એ રોગ પ્રતિકારક ઘટાડનાર ઘટક છે. બરાબર, ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ જે છે એ રોગ પ્રતિકારક ઘટાડનારો ઘટક છે. બરાબર, આપણે આગળ જોયું હતું કે સાયક્લોસ્પોરિન એમાં બરાબર રોગ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે. બરાબર, પછી ચોથું જોઈએ કે પ્રોપિયોની શર્માની. એમાં પ્રોપિયોની શર્માની જે છે એ સ્વિસ ચીઝનું આપણે પરિપક્વન જે કર્યું હતું. બરાબર, આપણે બે સ્વિસ ચીઝની આપણે વાત કરી. બરાબર, સ્વિસ ચીઝ બે ચીઝની આપણે વાત કરી હતી. તેમાં પ્રોપિયોની બેક્ટેરિયમ જે શર્માની છે એ સ્વિસ ચીઝનું પરિપક્વન થાય છે. બરાબર, તેનાથી પછી આગળ આપણે જોઈએ પાછો એક જોડકું આવ્યું. બરાબર, આ બધા પ્રશ્નો જે છે એ નીટમાં પૂછાયેલા છે. બરાબર, આગળની એક્ઝામોમાં સાઇટ્રિક એસિડમાંથી આ પાછું જોડકું આવી જો સાઇટ્રિક એસિડમાંથી એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. બરાબર, સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડરમાં. બરાબર, ટ્રાઇકોડરમાં. પછી સ્ટેટિન્સ શેમાં ઉપયોગી છે? સ્ટેટિન છે એ મોનોસ્કમ પુર્પુરિયસ. બરાબર, કોના ઉત્પાદનમાં કયા બેક્ટેરિયા દ્વારા મેળવવામાં આવે છે? સ્ટેટિન્સ કયા બેક્ટેરિયા દ્વારા મેળવવામાં આવે છે એ આપણે જોયું હતું કે મોનોસ્કમ પુર્પુરિયસ. બરાબર, પછી બ્યુટારિક એસિડ, પછી ક્લોસ્ટ્રીડિયમ. બરાબર, બ્યુટારિક એસિડ એ ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા દ્વારા મેળવવામાં આવે છે બ્યુટારિક એસિડ. બરાબર, હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નિપજ સાથે સાચી રીતે જોડાયેલ છે? બરાબર, સાચી રીતે જોડાયેલ હોય તેવી નિપજ કઈ છે? બરાબર, તે શોધવાનું છે. બરાબર, A, B, C અને D આ ચાર આપેલા છે. બરાબર, એમાંથી કયું જોડકું સાચું છે તે આપણે શોધવાનું છે. બરાબર, ચારમાંથી. તો તમે વિચારો શું જવાબ આવશે આમાં? આ એઝેટોબેક્ટર એસિટી છે, એમાં કઈ એન્ટીબાયોટિક્સ જવાબ આવે? ના, એમાં તો અમે તમે કીધું હતું કે એસિટીમાંથી એસિટિક એસિડ. બરાબર, આમાં શું જવાબ આવે? એસિટિક એસિડ. બરાબર, પછી મિથેનોબેક્ટેરિયમમાંથી લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે? ના, લેક્ટિક એસિડમાં શું કીધું હતું કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી કયો એસિડ મળે છે? કે લેક્ટિક એસિડ મળે. બરાબર, લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી. બરાબર, લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી
લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે, બરાબર. એટલે આ MCQ તો આપણે શું જોવાનું છે કે કઈ નિપજ સાચી છે, તો આ જવાબ આવશે. તો આ તો ખોટું છે, બરાબર. એ ખોટું છે, બી ખોટું છે. પછી જોઈએ કે પેનિસિલિયમ નોટેટમ, બરાબર. પેનિસિલિયમ નોટેટમ શેમાંથી મેળવવામાં આવ્યું હતું કે ફૂગમાંથી તેનું સર્જન થયું હતું, બરાબર. પેનિસિલિયમ નોટેટમ જે છે એસિટિક એસિડમાંથી સર્જન થયું હતું? ના, તેનું સર્જન શેમાંથી થયું હતું કે ફૂગમાંથી, મોલ્ડમાંથી આપણને પેનિસિલિયમ નોટેટમ મળ્યું હતું, બરાબર. તો આ 1, 2 અને 3 આ ત્રણેય MCQ ખોટા છે, બરાબર. કઈ નિપજ સાચી છે? તો સેકેરોમાઇસીસ સેરેવિસી યીસ્ટ જે છે એમાંથી આપણને શું મળ્યું હતું? ઇથેનોલ, બરાબર. એમાંથી આપણને ઇથેનોલ મળે છે. એટલે આમાં જવાબ શું આવશે કે ડી જવાબ આવશે, બરાબર. હવે આપણે જોઈએ કે કેટલાક સૂક્ષ્મજીવો આપેલા છે, કેટલાક વ્યુત્પન્ન આપેલા છે અને તેનો ઉપયોગ પણ આપણને આપેલો છે, બરાબર. તો A, B, C અને D એમાંથી કયું જોડકું ખોટું છે, બરાબર, તે આપણે શોધવાનું છે, બરાબર. કયું જોડકું ખોટું છે તે શોધવાનું છે, બરાબર. તો મોનોસ્કસ પુર્પુરિયસ જે છે, મોનોકસ પુર્પુરિયસ જે છે એ સ્ટેટિન્સ, આ સ્ટેટિન્સ જે આપણને જૈવ સક્રિય અણુ છે, બરાબર, સ્ટેટિન્સ, એમાંથી આપણે મોનોસ્કસ પુર્પુરિયસ મળ્યું હતું, બરાબર. એ યીસ્ટમાંથી આપણને આ સ્ટેટિન્સનું ઉત્પાદન શેમાંથી થયું હતું? મોનોસ્કસ પુર્પુરિયસ. અને તેનો ઉપયોગ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. તો આ MCQ એ તો સાચો છે, બરાબર. એ વિભાગ સાચો છે, બરાબર. પછી સ્ટ્રેપ્ટોકોક્સ, પછી આપ્યું છે સ્ટ્રેપ્ટોકાઇનેસ અને રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રુધિરને દૂર કરે છે, બરાબર. આ સ્ટ્રેપ્ટોકાઇનેસ જે સક્રિય અણુ હતો, બરાબર, કેટલાક ઉત્સેચક હતા, બરાબર. સ્ટ્રેપ્ટોકાઇનેસ જે ઉત્સેચક હતું તેને શેમાંથી મેળવવામાં આવ્યું છે કે સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યું છે, બરાબર. આ સૂક્ષ્મજીવ કયો છે? સ્ટ્રેપ્ટોકોક્સ, બરાબર. અને તેનો ઉપયોગ આપણે જોયો હતો કે રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રુધિરને દૂર કરે છે, બરાબર. તો આ બી પણ સાચું છે, બરાબર. તો આપણે લાઇપેઝ, જે આપણે ઉત્સેચકની વાત કરી હતી કે લાઇપેઝનો ઉપયોગ શેમાં થાય છે? લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે, બરાબર, કે ડિટર્જન્ટમાં તૈલી ડાઘા દૂર કરવા માટે. અને એમાં કોઈ સૂક્ષ્મજીવ વપરાય છે? ના, એમાં ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ છે એ બ્યુટેરિક એસિડમાં વપરાય છે, બરાબર. તો આ MCQ આ સી છે એ ખોટું છે. આપણને એ જ શોધવાનું કીધું છે કે જે ખોટો હોય કે સૂક્ષ્મજીવ, તેનો વ્યુત્પન્ન અને તેનો ઉપયોગ એ ખોટો વિકલ્પ હોય તે આપણે શોધો. તો આ રહ્યું ખોટું છે, બરાબર. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ જે છે એ બ્યુટેરિક એસિડ આવે, લાઇપેઝ આવે નહીં, બરાબર. પછી ટ્રાયકોડમાં પોલિસ્પોરમ, આ જે યીસ્ટ છે, બરાબર, સાયક્લોસ્પોરિન એમાંથી આપણને ટ્રાયકોડમાં પોલિસ્પોરન યીસ્ટ જે ફૂગ છે એમાંથી આપણને મળ્યું હતું, બરાબર. અને તેનો ઉપયોગ આપણે જોયો હતો કે દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે, બરાબર. તો આ ડી વિભાગ પણ સાચો છે, બરાબર. A, B અને D સાચું છે, જ્યારે C ખોટું છે. તો આમાં જવાબ શું આવશે? સી વિકલ્પ આવશે, બરાબર. સી.